મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું. જુઓ મારી મમ્મી આજે ભરેલા રીંગણાનું શાક બનાવે છે. તમે જુઓ છો, અમારે ઘરે તો રીંગણાનું શાક બહુ જ ભાવે અમને. કેમ કે અમારા દેવ્યાંશી મને રીંગણા અને બટાટાનું શાક તો બહુ જ ભાવે. એટલે અમારે દર અઠવાડિયામાં 3-4 વાર તો અમારે રીંગણાનું શાક બને જ. અમારે તો આવું ભરેલા રીંગણાનું શાક બને. તમારી ઘરે કેવું રીંગણાનું શાક બને કોમેન્ટ કરજો મારા વાલા. જુઓ આ એક કોર રીંગણા બટેટાનું ભરેલાનું શાક તૈયાર થાય છે. અને મારી મમ્મીએ જો ભાત કરી નાખ્યા છે અને સાથે પણ જો તીખી મસ્ત તડકા જેવી દાળ કરી છે. કોઈને ખાવી હોય તો આવજો મારા ઘરે. જુઓ આ ભરેલા રીંગણા થઈ ગયા છે તૈયાર. હવે મારી મમ્મી છે ટમેટાની ગ્રેવી કરે છે. તમે જુઓ પછી નાખશે રીંગણા. પછી મારી મમ્મી નાખશે રીંગણા. અને જો આ મારી મમ્મીએ મરચાં કર્યા. મારી મમ્મીને મારા મરચાં તો જોયા નકર અમને જમવાની મજા જ ન આવે. એટલે અમારા ઘરમાં તો મરચાં તો હોય જ. તમે જોયો આ છે ટમેટાની ગ્રેવી. થોડીક વાર પછી એમાં ભરેલા રીંગણા નાખશે. સાથે બટેટા પણ નાખવા પડે નકર મારી બેન કોઈ દી ખાય નહીં. જો આમાં નાખ્યા હવે રીંગણા બટેટા ભરેલા. આ એનો પેસ્ટ. મમ્મી હવે કેટલી વાર છે? મને ભૂખ લાગી છે. ખાઈ તો જો તેલની તો રમરમાટી બોલે છે. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. પાણી જો તેલની તો રમરમાટી. પણ મિત્રો એવું છે ને કે તેલ વગરનું શાક નકામું છે વાલા. જુઓ તેલ તો અમે શાકમાં બહુ નાખ્યું. જોકે બધાય નાખતા જ હોય તેલ તો. થોડીક વાર આપણે છે ને રહેવા દઈએ પછી આપણે કુકર બંધ કરીએ. જો મિત્રો શાક થઈ ગયું છે આપણું. હવે આપણે ઢક્કન બંધ કરી દઈશું. જોઈ શકો છો તમે. હવે આપણે ઢક્કન બંધ. આ અમારો પહેલો કા બીજો મિની બ્લોગ છે. તમે કોઈ અમને સપોર્ટ નથી કરતા. આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કહેજો. તમે કોમેન્ટ કરજો. અમે એવી રીતે મિની બ્લોગ બનાવશું. જો આ શાક થઈ ગયું છે તૈયાર. તમારે કોઈને જમવું હોય મારા વાલા તો ઘરે આવજો. હવે આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો. બધાને જય ગોપાલ મારા વાલા.